અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજીમાં સામાન્ય બાબતમાં અમદાવાદના અસારવા વિસ્તારના યુવાનની સ્થાનિકોએ છરીના ઘા ઝીકી હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે। અમદાવાદના કૃષ્ણનગર અને અસારવા વિસ્તારમાં 4 યુવાન મિત્રો હોળી ધૂળેટીના રજા હોય રાજસ્થાન ફરવા માટે ગયા હતા। દરમિયાન અમદાવાદ પરત ફરતી વખતે રાજેશ મકવાણા નામના યુવાનની તબિયત લથડતા શામળાજી પાસે નેશનલ હાઈવેની બાજુમાં ઉલટી આવતા ઊભા રહ્યા હતા। ત્યારે કેટલાક માથાભારે સ્થાનિક શખ્સોએ અમારી દુકાન આગળ કેમ ઉલટી કરી ગંદુ બોલ કરે છે તેમ કહી ગાળાગાળ કરી હતી। દરમિયાનમાં એકાએક મારામારી શરૂ થઈ જતા સ્થાનિક શખ્સોએ 4 યુવાનો પર લાકડી અને ઈંટો વડે હુમલો કરતા 4 યુવાન ઘાયલ હતા, જેમાંથી અમદાવાદના આસરવા વિસ્તારમાં 22 વર્ષીય યુવા રાજેશ મકવાણાને છાતીના ભાગે છરીનો ઊંડો ઘા મારવા લોહી વહી જવાથી તેનું સારવાર દરમિયાન મોત થયું હતું। નેશનલ હાઈવે પર બનેલા આ બનાવે ભારે ચકચાર મચાવી દીધી હતી। શામળાજી પોલીસે તુરંત ઘટના સ્થળે આવી ફરાર આરોપીને ઝડપી લેવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અમે રાજસ્થાનથી અમદાવાદ તરફ પાછા ફરી રહ્યા હતા તો શામળાજી આગળ અમારી ભાઈબંધની તબિયત બગડી તો ત્યાં વોમિટિંગ કરી તો દુકાનદારે ત્યાં વોમિટિંગ કરવાની ના પાડીને છતાં ત્યાં વોમિટિંગ કરવાથી એ લોકોએ 7-8 જણા ભેગા થઈને અમારી પર રાત્રે હુમલો કર્યો। મને પણ માર્યા, બધા મિત્રોને માર્યા છે છોડાવવામાં, અને મારો મિત્ર રાજેશ છે એને ચપ્પાના ઘા મારી ગઈકાલ તારીખ 6 રોજ ધૂળેટીનો તહેવાર હોય રાજેશભાઈ મકવાણા તથા ભાવેશભાઈ શાહ તથા તેમના બીજા 2 મિત્રો રાજસ્થાન તરફ ફરવા ગયેલ પરત આવતા શામળાજી પાસે ભાવેશભાઈની તબિયત ખરાબ થતા ઉલટી કરવા ઉભા રહેલ ત્યારે લોકલ માણસો સાથે તેમને માથાકૂટ તકરાર થતા લોકલ આદમીઓ તેમના 5-1 માણસોએ તેમને ચપ્પુ છરીના ઘા મારી મોત નિપજાવેલ છે। હાલ તપાસ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, અરવલ્લી।